ચલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? દીપક શિક્ષણ સંકુલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય એસપી, ચેપ્ટર 5 કંપનીના સંચાલકો. અગાઉ આપણે વિડીયો જોયા જેની અંદર પ્રસ્તાવના, સંચાલક મંડળ, સંચાલક, કંપનીનો કાનૂની દરજ્જો, સંચાલકોનો કાનૂની દરજ્જો, જેની અંદર 4 ટૉપિક હતા. સંચાલક પ્રતિનિધિ તરીકે કામ કરે, સંચાલક વહીવટી ભાગીદાર તરીકે કાર્ય કરે છે, સંચાલક ટ્રસ્ટી તરીકેનું કામ કરે છે અને સંચાલક કર્મચારી તરીકે કામ કરે છે. ઓકે, હવે આપણે ટૉપિક જોઈએ. પ્રશ્ન પૂછાતો હોય છે વારંવાર, નાના પ્રશ્નો પણ આમાંથી વારંવાર પૂછાતા હોય છે. તો 5.2 સંચાલકોની સંખ્યા અને તેમનો ઓળખ ક્રમાંક. ઓકે, આ જે ઓળખ ક્રમાંક જે છે શોર્ટ નોટ પૂછાય છે 3 માર્ક્સમાં. જોઈએ, એક વાક્યના પ્રશ્નો અહીંયાથી પૂછાતા હોય છે. વિકલ્પો પૂછાય છે કે સંચાલકોની સંખ્યા કેટલી હોઈ શકે. કોઈપણ કંપનીની અંદર સંચાલકોની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તમને કોલેજમાં પણ આ પ્રશ્ન પૂછાતા હોય છે કે જાહેર કંપની હોય તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 ડિરેક્ટર હોવા જોઈએ. જાહેર કંપનીમાં કેટલા ડિરેક્ટરો હોવા જોઈએ? 3 ડિરેક્ટર હોવા જોઈએ. યાદ રાખજો પ્રશ્ન કે જાહેર કંપનીમાં સંચાલકોની સંખ્યા કેટલી હોય છે? તો જાહેર કંપનીની અંદર સંચાલકોની સંખ્યા ઓછામાં ઓછા 3 હોવા જોઈએ. ઓકે, બીજું છે ખાનગી કંપનીમાં કેટલા હોવા જોઈએ? તો ખાનગી કંપનીની અંદર 2 ડિરેક્ટર હોવા જોઈએ. જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછા 3 ડિરેક્ટરો હોય, ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા 2 ડિરેક્ટર હોવા જોઈએ. એકલ વ્યક્તિની કંપનીની અંદર કેટલા? તો એકલ વ્યક્તિની કંપનીની અંદર 1 ડિરેક્ટર હોવો જોઈએ. ઓકે, યાદ રહેશે. 3 ટૉપિક છે અહીંયા કે જાહેર કંપનીની અંદર 3 ડિરેક્ટર હોવા જોઈએ, ખાનગી કંપનીની અંદર 2 ડિરેક્ટર હોવા જોઈએ અને એકલ વ્યક્તિની કંપનીની અંદર ઓછામાં ઓછો 1 ડિરેક્ટર હોવો જોઈએ. ઓકે, પ્રશ્ન તમને બીજી રીતે પૂછાય કે કંપનીની અંદર કેટલા ડિરેક્ટર હોય છે? તો કંપનીની અંદર વધુમાં વધુ 15 ડિરેક્ટર્સ રાખી શકાય. કોઈપણ કંપનીની અંદર વધુમાં વધુ કેટલા ડિરેક્ટર હોય છે? તો 15 ડિરેક્ટરથી વધુ રાખી ન શકાય અને જો એનાથી વધારે ડિરેક્ટર્સ જરૂર પડે તો ખાસ ઠરાવ પસાર કરવો પડે. કયો ઠરાવ પસાર કરવો પડે? ખાસ ઠરાવ પસાર કરીને 15થી વધુ પણ ડિરેક્ટર પસંદ કરી શકાય છે. આ બધા શબ્દો યાદ રાખજો. ખાનગી કંપનીની અંદર 3 ડિરેક્ટર હોવા જોઈએ ઓછામાં ઓછા, ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા 2 ડિરેક્ટર હોવા જોઈએ, એક વ્યક્તિની કંપનીની અંદર 1 ડિરેક્ટર હોવો જોઈએ અને કોઈપણ કંપનીની અંદર વધારેમાં વધારે કેટલા ડિરેક્ટર રાખી શકાય? તો કોઈપણ કંપનીની અંદર વધારે ને વધારે 15 ડિરેક્ટર રાખી શકાય. જો એનાથી વધારે ડિરેક્ટરની જરૂર પડે તો ખાસ ઠરાવ પસાર કરીને પણ ડિરેક્ટર પસંદ કરી શકાય છે. હવે આગળ પ્રશ્ન જોઈએ કે એક વ્યક્તિ, કોઈપણ એક ડિરેક્ટર કેટલી કંપનીની અંદર ડિરેક્ટર થઈ શકે? તો આ વસ્તુ અહીંયા ધ્યાન રાખજો કે કોઈપણ કંપની હોય, કોઈપણ વ્યક્તિ હોય એટલે કે ડિરેક્ટર ખાનગી અને જાહેર કંપનીમાં જુદા જુદા પ્રકારના ડિરેક્ટર સહિત એક સાથે વધુમાં વધુ 20 કંપનીની અંદર ડિરેક્ટર તરીકેનો હોદ્દો ધારણ કરી શકે છે. યાદ રાખજો, કોઈપણ ડિરેક્ટર હોય કેટલી કંપનીની અંદર ડિરેક્ટર હોઈ શકે. એટલે જરૂરી નથી કે એક ડિરેક્ટર એક જ કંપનીની અંદર હોય, પણ એક કરતાં વધારે કંપનીની અંદર ડિરેક્ટર તરીકેની ફરજ બજાવી શકે છે. તો એની અંદર શું છે કે કેટલા ડિરેક્ટર? તો એક ડિરેક્ટર હોય એક સાથે 20 કંપનીની અંદર, વધુમાં વધુ 20 કંપનીની અંદર ડિરેક્ટર તરીકેનો હોદ્દો ધારણ કરી શકે છે. પરંતુ જાહેર કંપનીની અંદર વધુમાં વધુ 10 જ કંપનીનો ડિરેક્ટર બની શકે. ખ્યાલ આવે છે કે કોઈ એક ડિરેક્ટર જે છે
કોઈ એક ડિરેક્ટર કેટલી કંપનીની અંદર, તો 20 કંપનીની અંદર ડિરેક્ટર તરીકેની ફરજ બજાવી શકે, પણ આ ડિરેક્ટર છે વધુમાં વધુ 10 જાહેર કંપની જ હોવી જોઈએ, એનાથી વધારે હોઈ શકે નહીં. એટલે કે કોઈ એક ડિરેક્ટર વધુમાં વધુ 10 જાહેર કંપનીની અંદર ડિરેક્ટર થઈ શકે અને કોઈ ડિરેક્ટર હોય એ વધુમાં વધુ 20 કંપનીની અંદર ડિરેક્ટર તરીકે ફરજ બજાવી શકે છે. ત્યારબાદ કંપની ધારામાં એવી પણ જોગવાઈ છે કે કંપનીના શેર હોલ્ડરો ખાસ ઠરાવ દ્વારા સંખ્યા ઘટાડી શકે છે અથવા વધારી શકે છે. એના માટેનો કયો ઠરાવ પસાર કરવો જોઈએ, તો ખાસ ઠરાવ. જો ડિરેક્ટર ઉપરોક્ત નિયમનો ભંગ કરી નિમણૂક સ્વીકારે તો તે દંડ માટે શિક્ષાક પાત્ર બને છે. કોઈપણ ડિરેક્ટર હોય જ્યારે આવી જોગવાઈનો ભંગ કરે તો એ દંડ માટે શિક્ષાપાત્ર બને છે અને કોઈપણ શિક્ષા આપી શકાય છે. કે કોઈ એક ડિરેક્ટર હોય વધુમાં વધુ 21, 25 કે એનાથી વધારે ડિરેક્ટર કંપનીની અંદર જો હોય તો એને શિક્ષાત્મક પગલાં ભરી શકાય છે. ત્રીજો ટોપિક જોઈએ, સંચાલકોનો ઓળખ ક્રમાંક. મેં તમને વાત કરી કે આ 3 માર્ક્સમાં શોર્ટ નોટ પૂછાય છે. તો સંચાલકોનો ઓળખ ક્રમાંક શું છે? તો સંચાલકોનો જે ઓળખ ક્રમાંક છે, જે વ્યક્તિ કંપની ડિરેક્ટર થવા ઈચ્છતી હોય, એટલે કે કોઈ વ્યક્તિ હોય એને ડિરેક્ટર બનવું હોય કોઈ પણ કંપનીના, તો એણે કેન્દ્ર સરકારની પરમિશન લેવી પડે. પરમિશન એટલે કેન્દ્ર સરકારને ડિરેક્ટરનો ઓળખ ક્રમાંક ફાળવણી માટે અરજી કરવી પડે. કેન્દ્ર સરકારને અરજી કરવી પડે. કોઈપણ વ્યક્તિ હોય એને ડિરેક્ટર બનવું હોય તો એ કેન્દ્ર સરકારમાં અરજી કરે છે. ચોક્કસ ફોર્મ હોય, એ ફોર્મ ભરીને અરજી જે હોય છે એ દર્શાવવી પડે અને એની અંદર એ કઈ કઈ કંપનીની અંદર ડિરેક્ટર થવા માંગે છે એનું જાણ કરવી પડે. કેન્દ્ર સરકાર વતી આ અરજીને આધારે એણે ઓળખ નંબર આપે, ઓળખ ક્રમાંક, કે આ નંબરનો ઓળખ ક્રમાંક એમ. તો અરજી મળ્યાની તારીખથી કેન્દ્ર સરકાર 1 માસની અંદર અરજદારને ડિરેક્ટરનો ઓળખ ક્રમાંક ફાળવી આપે છે. કોઈપણ વ્યક્તિ છે કેટલા દિવસની અંદર સરકાર એને નંબર આપી દે? 30 દિવસની અંદર, એટલે 1 માસની અંદર કેન્દ્ર સરકાર અરજદારને ડિરેક્ટર ઓળખ ક્રમાંક ફાળવી આપે છે. કોઈપણ વ્યક્તિ બીજો ડિરેક્ટર ઓળખ ક્રમાંક મેળવવા અરજી કરી શકતો નથી. એટલે કે એક ડિરેક્ટરને એક જ ઓળખ ક્રમાંક હોય. ઓકે, જેમ કે આપણે કોઈ ગાડી હોય, કોઈ વ્હીકલ હોય, એને કેવું એક જ નંબર હોય ને, ગાડી નંબર. તો એવી રીતે ડિરેક્ટરને પણ ઓળખ ક્રમાંક કેવો હોય છે? એક જ. તો બીજી વખત એ કેન્દ્ર સરકારને અરજી કરી શકતો નથી. ઓળખ ક્રમાંક ફાળવણી થયાના 1 માસની અંદર જે કંપનીમાં ડિરેક્ટર થયો હોય તો એની જાણ કેન્દ્ર સરકારમાં જણાવવી પડે છે. પહેલાં શું કરવાનું હોય? કોઈપણ વ્યક્તિ કેન્દ્ર સરકારને અરજી કરશે. કેન્દ્ર સરકાર 30 દિવસની અંદર એ લોકોને નંબર આપશે અને કઈ કંપનીની અંદર ડિરેક્ટર થયો છે એની જાણ પાછી કેન્દ્ર સરકારને 30 દિવસની અંદર કરી દેવી પડે છે. કંપની પોતાના તમામ ડિરેક્ટર્સના ઓળખ ક્રમાંક નિયત ફી સાથે રજિસ્ટ્રારને જાણ કરશે. એટલે કે કોઈપણ કંપની છે એ તમામ ડિરેક્ટરના ઓળખ ક્રમાંક, કોઈપણ કંપનીની અંદર મેં તમને અગાઉ કીધું કે 15 ડિરેક્ટર વધારેમાં વધારે રાખી શકાય, તો દરેક ડિરેક્ટરના ઓળખ ક્રમાંક જે હોય છે એ નિયત ફી સાથે કંપની રજિસ્ટ્રારને કરશે. હવે કંપની રજિસ્ટ્રાર શું છે? ROC. પ્રશ્ન પૂછાય છે, યાદ રાખજો. ROC શું છે? રજિસ્ટર ઓફ કંપનીઝ. વિવિધ કંપનીઓની અંદર વિવિધ કંપનીઓનું રજિસ્ટ્રાર રાખે છે, એની ROC કહેવામાં આવે છે. કંપનીને લગતા કોઈપણ નીતિ નિયમો જે છે, જરૂરી દસ્તાવેજો છે ત્યાં આગળ રજૂ કરવા પડે છે. કંપની પોતાના તમામ ડિરેક્ટરના ઓળખ ક્રમાંક નિયત ફી સાથે રજિસ્ટ્રારને જાણ કરશે. જો નિયત સમયની અંદર જાણ ન કરે તો કંપની દરેક કસૂરવાર અધિકારી દંડને પાત્ર બને છે. જો આવા ડિરેક્ટરની માહિતી અને ઓળખ ક્રમાંક ચોક્કસ સમયની અંદર કંપની રજિસ્ટ્રારને જાણ નહીં કરે, એટલે કે ROCને જાણ નહીં કરે, તો એ સમયની અંદર જાણ ન કરે તો એણે કસૂરવાર અધિકારી જે હોય છે એ દંડને પાત્ર બને છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, તો એને વ્યવસ્થિત ધ્યાન રાખવા માટે વિનંતી.